પણ મને તો હતું કે ખુશ થશે મને જોઈને, પણ અહીંયા તો એને જ રામાયણ ચાલુ છે. ચાલ ને બધું છોડ ને, તું શું કરસ બોલ ને. છે ને હું અહીંયા 2 દિવસ રોકાવાની છું, પછી આપણે લોકો એ જગ્યાનો પ્લાન કર્યો છે ને ત્યાં જાશું. હા એટલે યાર જાશું ને ફાઇનલ. મેં કીધું ને તને આપણે જાશું એટલે જાશું જ. એ લોકો જે બી બોલે ને હવે હું કઈ એનું માનવાની નથી. તારું તો માનું જ છું ને, તું કહેશે તો કરું છું. સારું જમી લીધું? હા હવે જમીશ, મારે તો દીવાર છે. ના સારું તું છે ને મને રાતે મળશું. રાત્રે આ લોકો સુઈ જશે ને પછી હું તને ફોન કરીશ. હા સારું ચાલ. આ શું પહેર્યું છે? મમ્મી કપડા પહેર્યા છે, બીજું શું? હવે ક્યાં લાગે છે પહેરેલા? પેલા છે ને તું એ બધું મૂક, અહીંયા બેસ. બેસું? મારે છે ને તારી સાથે કેટલી બધી વાત કરવાની છે. તું પેલા શાંતિથી છે ને બીજું બધું લપન ચપન મૂક. તું પણ છે ને આ લોકોની સાથે મળી ગઈ અને પછી મારે તારી સાથે કઈ વાત જ નહોતી. હું ફોનમાં પણ તને ઘણું બધું કહેવા માંગતી હતી, પણ તારી પાસે ટાઈમ જ નહોતો. અને તને જે આ ઓકવર્ડ લાગે છે ને મારા કપડા પહેરવા ને આ બધી વસ્તુ નોર્મલ છે. હવે તું જ્યાં ગઈ છો ને ત્યાં આ બધી વસ્તુ નોર્મલ હશે, અહીંયા નથી. આપણા ઘરમાં તો સાવ નથી. અને તારા પપ્પાનો સ્વભાવ ખબર છે ને? પપ્પાનો તો ઠીક, ચેતનનો સ્વભાવ પણ કેવો છે. અને આપણા ઘરમાં બધી વસ્તુની છૂટ છે, છતાંય નિકિતા સાડી પહેરીને રહે છે, ડ્રેસ પણ ઓછા પહેરે છે. તને કાં નથી સમજાતું? શું કામ એ સંસ્કારી બહુ થઈને રહે છે? શું કામ એ તમારા બધાની વાત માની રહે છે? શું કામ એ તમે કયો એમ જ કરે છે? તમે ક્યારેય એ વસ્તુ નોટ કરી છે? બસ શું નોટ કરવાની? અને એ સીધી છોકરી છે એટલે એ તો વ્યવસ્થિત રહે છે ઘરમાં. પછી મારે એનામાં ભાગ ગોતવાની શું જરૂર છે? અને એના સંસ્કાર પણ સારા છે, અમને લોકોને સારી રીતના રાખે છે, તને પણ સારી રીતના રાખે છે, બધાનું ભલું જોવે છે. મને સારી રીતના રાખતી હોય ને મમ્મી તો મને આ ઘરમાંથી કાઢત નહીં. તમને એ વસ્તુની ખબર નથી હજી કે એ તમને બધાને છે ને વાતમાં છે ને આમ ભેળવી ગોળ ગોળ મીઠું બોલી અને પોતાની તરફ કરે છે. પણ મમ્મી જો નાના મોટી વાત પણ આ વાત છે ને મારાથી સહન નથી થતી. અને આ વાત ત્યારે પણ હું તને કરવા માંગતી હતી, પણ નિકિતાએ એ પહેલા જ મને આ ઘરમાંથી કાઢવાનો પ્લાન કરી દીધો. બટ હવે હું તને કહી દઉં છું કે ચેતનભાઈને અને નિકિતાને છે ને ઘણા ટાઈમ થઈ ગયો મેરેજને, હજુ કોઈ સંતાન નથી. ક્યારે એને વાત પણ નથી કરી આ વસ્તુની. કરી છે ક્યારે વાત? અને જ્યારે બી હું 1-2 વાર જ્યારે મેં એને આ પૂછ્યું હતું ત્યારે ખબર છે ને તને એને વાત જ આખી ચેન્જ કરી નાખી. અને પછી જ્યારે મને હોસ્ટેલમાં મૂકી મારે છે ને આ બધી વાત તને કરવી હતી, પણ હું પણ એટલી મારા સ્ટડીમાં હતી બિઝી. અને આ વિશે તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નથી. બધા વ્યવસ્થિત રહે છે એટલે આ વાત મગજમાં જ નથી એવી ક્યારેય. પણ વ્યવસ્થિત મમ્મી 5 વર્ષ થઈ ગયા એના મેરેજને. 5 વર્ષ. હવે તો એને વિચારવું જોઈએ ને. પણ મમ્મી મને તો એવું લાગે છે કે શાયદ છે ને નિકિતામાં જ ખોટ છે. જ્યારે પણ આપણે આ વાત કાઢીએ છીએ ને એ ઇગ્નોર જ કરશે. તારે જોવું હોય ને એકવાર તું પણ ચેક કરી લેજે, વાત પૂછજે, જો પછી મને કહેજે. પણ તારી આ હોસ્ટેલની વાત ને એના સંતાન ન થવાની વાત ને આ બધી વસ્તુ ક્યાં છે વચ્ચે? અરે મમ્મી તું છે ને કાંઈ સમજતી નથી, સાવ ભોળી છો. જો તું તો ડાયરેક્ટ એને આ વાત કહેવાની નથી કે ડાયરેક્ટ તું એને પૂછવાની નથી, બરાબર? અને પપ્પા તો કઈ એને પૂછવા જાય નહીં, ન ભાઈ યાર એવી વાત કોઈ દિવસ પપ્પા કરે છે. બસ હું હતી જે હું એને પૂછતી હતી વારે એટલે જ તો એને મને અહીંયાથી દૂર કરી છે કે એને વારે કોઈ પૂછવા વાળું ન થાય. હવે હું પૂછું છું એ વિશે ચર્ચા થાય કે કઈ બી ડિસ્કશન અમારી વચ્ચે થાય તો ઘરમાં આ ચર્ચા આવે ને. પણ હું જ ન હોય, વાત એને પૂછવા વાળું જ ન હોય તો. અને ચેતનભાઈની તો તને ખબર જ છે કે એક એટલું જ પાણી પીવે છે. એટલે તને છે ને મમ્મી ભોળવી દીધી છે.
સાચી વાત છે. હવે મને પણ ધીમે ધીમે બધું સમજાય છે કે આ શું થયું. અને હું પણ પપ્પા જેવી એમ કહું ને કે બુદ્ધુ સાવ તો નિકિતાની વાતમાં આવી ગઈ. હવે અને છે ને મમ્મી, તને આ જે કપડામાં ને એમાં પ્રોબ્લેમ છે ને, તો હવે તો અત્યારની છોકરીઓ કેટલા શોર્ટ કપડાં પહેરે છે અને આ ફેશન થઈ ગઈ છે. એમાં કોઈ નજર, આ તો આપણું નાનું સિટી છે ને એટલે તને આવું લાગે. બાકી તું ત્યાં, હું જ્યાં હતી ને સ્ટડી માટે, તું જો મોસ્ટલી છોકરી છે એ બધી શોર્ટ્સ પહેરતી હોય, સ્પોર્ટ બ્રા પહેરતી હોય, આવું જ પહેરતી હોય છે. એક ફેશન છે, કોઈનું ધ્યાન નથી હોતું. અને જો હું ત્યાં આવા કપડાને ન પહેરતી હોય ને તો પછી હું ફેંકાઈ જાઉં. અને તને ગમે કે તારી દીકરી એક જ તરી છે? અને જો તું આ જો, અચ્છા ને, જો હું તને બતાવું. જો મોસ્ટલી જોઈ લે છે. જો આની ફેશન ન હોત તો આટલા ટ્રેન્ડમાં હોય કપડા? કોઈ પહેરે છે સાદા સિમ્પલ, અને આની સાડી તો હવે કોઈ નથી પહેરતું. અને તું જ વિચાર કર ને, નિકિતા આટલી ભણેલી ગણેલી છે, જોબ કરે છે, બધી રીતે સેટ છે, તો શું કામ એ સંસ્કારી બને છે? એને ક્યારેક તો મન થતું જશે ને જીન્સ ટોપ પહેરવાનું. ચલો શોર્ટ્સ ન પહેરે, જીન્સ ટોપ પહેરવાનું. અને એ પહેરે છે. જ્યારે એને ચેતનભાઈ બહાર જાય છે ને ત્યારે એ બધું પહેરે છે, ખાલી તમને જ ખબર નથી. મેં તો ક્યારે એને જોયા જ નથી, તો મને ખબર ક્યાંથી હોય? કઈ વાંધો નહીં, તમારે સાબિત જ કરવું હોય ને તો એકવાર એનો કબાટ ચેક કરી લેજો. તમને જીન્સ ટોપ ન મળે તો મને કહેજો. હવે તો ખરેખર હું એટલી કન્ફ્યુઝ થઈ ગઈ છું ને કે મને ખુદને કઈ નથી સમજાતું કે હું પણ શું કરું આમાં. આમાં તમારે સમજવાનું કઈ છે જ નહીં. સીધી ને સિમ્પલ જ વાત છે કે એ પોતાનું વાંક છુપાવવા માટે થઈ અને બહુ સારી સારી બને છે બધાની સામે. બાકી એની રિયાલિટી શું છે ને એ મને જ ખબર છે. હવે તો મને એવું લાગે છે કે ભલે તારા પપ્પા નથી પણ મારે વાત તો અત્યારે કરવી જ પડશે એની સાથે. અને છે ને ચેતનભાઈ કઈ બોલે ને તો તું એને જોજે, કેમ કે છે ને આ વાતની ખબર ચેતનભાઈને તો હોય જ, પણ એને પણ આપને ઘરમાં ક્યારેય કરી નથી. છતાં બી હું ભાઈને પૂછવાની જ છું આના વિશે. જોકે અત્યારે તો ભાઈ મારું નહીં માને, પણ તું પેલા વાત કરી જો શું કહે છે નિકિતા. તું એ છે ને હમણાં કઈ પૂછતી, એક તો એ લોકોને ઓમે તારાથી પ્રોબ્લેમ થયો છે એટલે તું બોલીશ ને તો બધી વધારે ભડકશે બધાય. તું કઈ ન બોલતી, હું વાત કરું છું, એની સાથે મારે વાત કરવી પડશે. એટલા માટે જ તો મમ્મી મેં તારી સાથે વાત કરી, એટલે જ હું નીચે કઈ ન બોલી. અને પ્લીઝ હવે તું છે ને આ કપડાનું ના તેની એના જેવી ન થતી ગવાર. હા સારું, પણ જો મને વાંધો નથી, તને જે કપડાં ગમે તે તું પહેર, પણ બને ને ત્યાં સુધી અહીંથી બહાર જા ને કે ત્યારે પહેરજે. અત્યારે ન પહેરતી. હા બેટા સારું, ચાલ પછી મારે સાંભળવું પડે ખોટું. પ્રોમિસ અહીંયા નહીં કરું બસ. ઓકે ડન છે. ચાલો સારું, ચાલો સુઈ જા. એટલી બધી રાત હવે થઈ તું ગઈ છે ચિંતા ન કરતી, તારી દીકરી આવી ગઈ છે. અને હું બને ને તો જો અત્યારે વાત થઈ ને તો હું અત્યારે જ વાત કરું છું ધીમે ધીમે હોશ લાવીને એને. પછી જોઉં છું બેયનું શું રિએક્શન આવે છે. તું ડાયરેક્ટ પૂછીશ ને મમ્મી તો એને ખબર પડી જ જશે કે મેં તને કીધું છે. ના ના ડાયરેક્ટ તો નહીં પૂછું, એમ તો મને આવડે ને થોડું. હા એ તો આવડે જ ને, હું દીકરી થઈને મને આવડે છે તો મારી તો માં જ. સારું ચાલો હવે તું સુઈ જા. હા અને સવારે આરામથી ઉઠજે અને ચા નાસ્તો તારે શું કરવો છે? મમ્મી છે ને રોજ હોસ્ટેલ નું ખાઈને બહુ કંટાળી ગઈ. ખબર જ છે. મારા માટે પરોઠા ને મસ્ત ચા ને એવું બનાવજો. સરસ. અને જો તને છે ને કાચો સંભારો ભાવે છે કે આપણે એના ઓલા ગાંઠિયા વાળો કે પછી તને પાકો સંભારો કરી દો. અને જે તારા હાથનું જે બી હશે ને મને ચાલશે. સારું સારું ચાલો સવારે હું ગરમા ગરમ તને બનાવી દઈશ. અને મમ્મી આજે છે હું લેટ ઉઠીશ. લેટ એટલે બપોરે 12 નથી વગાડવાના, 9 વાગ્યા સુધી. ઓકે 11 નહીં તો પછી સીધું જમવાનું. જો હું અત્યારે છે ને રોજ હોસ્ટેલમાં 6 વાગે ઉઠતી હતી તો હવે તો એક દિવસ મને છે ને તારા ખોળામાં સુવાની એવી મજા આવે ને. આ સારું ચાલ તો સુઈ જા. પણ તું સુઈ જઈશ તો હું વાત કેમ કરીશ? સારું તો તું છે ને પેલા આપણે જાય એમ બેન્ડ વગાડ્યો પછી આપણે અહીંયા શાંતિથી સત્સંગ કરી. સારું ચાલ. હવે મમ્મી તો વાતમાં આવી ગઈ, હવે થાશે સાસુઓનો ઝઘડો. હવે નિકિતાને ખબર પડશે કે એને મને આ ઘરમાંથી કાઢીને બહુ ખોટું કર્યું છે.
કેમ નિકિતા, કેટલા વાગ્યા? હજી કેમ જાગે છે? ચેતનની રાહ જોઉં છું. કેમ આજે હજી ચેતનને મોડું થઈ ગયું? ખબર નહીં, ક્યાંક મીટિંગનું કહીને ગયા તો છે, હજી આવ્યા નહીં. નિકિતા, મેં અત્યારે તારા સાથે વાત કરી, પણ એની વાત સાંભળીને મને એવું લાગ્યું કે થોડીક વાત એની પણ સાચી છે. જો અત્યારે એ જે કોલેજમાં ભણે છે, જે એના ફ્રેન્ડ સર્કલમાં, હા એના કોલેજમાં બધા પહેરે છે, એટલે કે મેં પણ પહેર્યું છે. પણ આવા કપડાં હોય છે? આપણે વેસ્ટર્ન પહેરવાની ના થોડી ને પાડી છે, પણ એટલાય વેસ્ટર્ન ના હોય ને મમ્મી. હા, એની ભૂલ છે કે એ ત્યાં જે પહેરે તે ઘરમાં પહેરીને ન અવાય. અને એમાંય પપ્પાની સામે ને ચેતનની સામે. એટલીસ્ટ તમે કે હું હોય ને તો વાત અલગ છે. પપ્પાની સામે આવા કપડાં પહેરીને પાછી બિંદાસ. મેં પણ એને એ જ કીધું કે તું પહેર, મને કંઈ વાંધો નથી, પણ તારા પપ્પા અને ભાઈની સામે, એ લોકો તો તારી સામે જોઈ પણ નહોતા શકતા. ક્યાંથી જોવે? ઘરની દીકરીને આવા કપડામાં જોવે ને તો કોઈ પણ બાપને આઘાત લાગે. અને હજુ મને ખબર જ છે કે એને આપણે રૂમમાં કપડાં બદલવા મોકલ્યા છે ને, એ એવા જ કપડામાં છે. ના, અત્યારે તો મેં એને ના પાડી દીધી છે કે તું જે પહેરવું હોય તે પહેરજે, અમને કોઈને વાંધો નથી, પણ અહીંયા નહીં. તું તારા ફ્રેન્ડ સર્કલમાં ફરવા જા કે બીજે બહાર ગમે ત્યાં જા. પણ મમ્મી, તમે એને છૂટ શું કામે આપો છો? ઘરમાં નથી જ પહેરવા દેવાના, એ વાત તો આપણે થઈ ગઈ. બારે ના જ પાડી દો. એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે એ તમને ખબર છે ને? પણ જો નિકિતા, અમુક વસ્તુથી છૂટ આપવી પડે, મને પણ સમજાઈ ગયું. અને હવે સારું, ચાલ એક કામ કર, એ વાતને હવે રહેવા દે. મેં એને ના પાડી દીધી છે કે ઘરમાં તો નહીં જ પહેરે, અને બને ત્યાં સુધી બહાર પણ ઓછું જ પહેરશે, બરાબર? નિકિતા, હું તારી પાસે બીજી વાત કરવા આવી છું. શું મમ્મી? જો નિકિતા, આ વાત મેં કદાચ તને આટલા વર્ષોમાં ક્યારેય નથી કીધી, અને આજે તારા પપ્પાય નથી કે ચેતન પણ નથી. તને ખબર નહીં, મને એમ થયું કે આજે હું તારી સાથે આ વાત કરું છું, કેમ કે મને પણ અંદરથી ઘણી વખત એવું થયું છે કે હું તને પૂછું, પણ દરેક વખતે તારી પાસે આવું ને પણ એમ થાય કે ના, તને નથી પૂછવું. અને આમ કરતાં કરતાં તારા લગ્નને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે આજે હું તને પૂછું છું, જો ખોટું ન લગાડતી, પણ મારો પણ હક બને ને તને પૂછવા માટે. કેમ કે બધા મને કહેતા હોય છે, ઘણી વખત બધા મને પૂછે કે હવે ચેતનના ઘરે કેટલી વાર છે, તમે ક્યારે દાદા દાદી બનશો, તમારા ઘરમાં પણ નાનું બાળક ક્યારે આવશે. પણ હું એ બધાને હસતા હસતા કે ગમે તે રીતના જવાબ આપી દેતી હતી. પણ આજે મને પણ એમ થયું કે હું તારી સાથે આ વાત કરું અને તને પૂછું. હું પણ તારી માં જ છું ને, તો મારો પણ હક બને છે તને પૂછવાનો. તો હજી સુધી તમે લોકોએ કેમ કઈ વિચાર નથી કર્યો? મમ્મી, એમાં આટલું વિચારવાની કાંઈ જરૂર નથી. અને સાચું કહું ને તો હું માનું છું કે અમારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે, પણ હજુ અમે લોકો એવું કંઈ વિચાર્યું નથી. હા, પણ એ જ પૂછું છું કે શું કામ, કઈ પ્રોબ્લેમ જેવું? મમ્મી, પ્રોબ્લેમ કાંઈ નથી. બસ ચેતન અત્યારે એના કરિયર ઉપર ફોકસ કરે છે. તમને ખબર છે ને, હવે પોતાનો બિઝનેસ એને સ્ટાર્ટ કર્યો છે, તો હવે ધીમે ધીમે એમાં આગળ વધવા માંગે છે. અને હું અત્યારે મેનેજરમાંથી એચઆરની પોસ્ટ હમણાં મને મળી જશે. તો બસ અમે બી અમારા કરિયર ઉપર ફોકસ કરીએ છીએ કે સારી ઇન્કમ ઘરમાં આવતી થઈ જાય પછી કંઈક વિચારશું. કેમ કે તમને ખબર છે ને કે ઘરમાં નાનું બાળક આવશે તો બધું એમને તો નથી થવાનું ને, એની પાછળ કેટલી વસ્તુ આપણે લેવી પડશે, કેટલું કરવું પડશે. તારી બધી વાત સાચી, પણ મારે પણ બધાને જવાબ દેવાનો હોય છે. હા તો અને મારી પણ ઈચ્છા હોય ને કે આ ઘરમાં કોક આવે નાનું અને મને દાદા દાદી ને અમને બધાને આમ ઘર કેટલું ભર્યું ભર્યું લાગશે. હા, પણ તમારી ઈચ્છા અમે પૂરી કરશું, મેં ના ક્યાં પાડી છે, પણ હમણાં નહીં.
એટલીસ્ટ 1-2 વર્ષ માટે તો નહીં જ. હજી 1-2 વર્ષ? હા, 1-2 વર્ષ માટે અમારો કોઈ પ્લાન નથી. પણ જો ખોટું ન લગાડતી, પણ કંઈ પ્રોબ્લેમ કે કંઈ નથી ને? બીજું તમે ડૉક્ટરને બતાવ્યું છે? ના ના મમ્મી, એવું કાંઈ નથી. તમે એવું ખોટું વિચારો છો. કંઈ પ્રોબ્લેમ નથી. સાચું કહેજે હો, હું તારી માં જ છું. ના ના, કાંઈ એવો પ્રોબ્લેમ. મમ્મી, તમે શું આ વાત લઈને અત્યારે બેસી ગયા છો? હા, એ સારું હો. આટલી બધી શરમ આવે છે મારાથી? સારું, ચાલ હવે તું જાજી વાર ચેતનની રાહ ન જો. એવું હોય ને તો ફોન કરી દે ક્યારે આવે છે, અને ઉપર રૂમમાં જઈને શાંતિથી સુઈ જા. હા, હું સુઈ સારું જઈશ. ચાલ. મમ્મી હવે આ વાત કાઢી છે ને, એ હવે પીછો નથી મૂકવાના.